હલો. હલો. હા હવે જી, આવે? હવે આવ્યો હવે. તો કોઈ મળી કોઈ કોણ બોલે છે? દેવાભાઈ ભૂચી દેવાભાઈ ભૂચી કાલ ભુજ? કર્યો હતો ને ફોન. હા. ભુજ. દેવાભાઈ ભુજ થી. હા હા હા. એટલે કેમ મળી એટલે? કોઈ સારો કોઈ પાત્ર મળે તો કેજો. તમે ઓડિયો મુકાવેલો છે ચેનલમાં? હા, મૂકી દો. ઓડિયો મૂકો છે આપણે? ઓડિયો મૂકી દો. ફોટો નહીં દઉં, એમ જ ઓડિયો મોકલી દો. આ યુવતી પછી પેલા તો તમે છે ને અવાજ હરખો આવે ને એવું કરો ને તો આપણે હરખી વાત કરી લઈએ. તમારો ઓડિયો મૂકી દઈએ. ફોટો તમારે ન મૂકવો હોય તો વાંધો નહીં. બરાબર. હા, પેલા મૂકી છે દો. ને પેલા એમ નહીં, તમે જે બોલો ને એનું રેકોર્ડિંગ થશે હો. મૂકી દો. હા, પણ તમારો અવાજ હરખો આવે એવું કરો ને, કારણ કે નેટવર્કમાં નહીં હોય એટલે એવું નથી બરોબર આવતો અવાજ તમારો. હા, હા. સ્પીકર ફોન રાખ્યો છે તમે? હા, હા. સ્પીકર ફોન હોય ને એટલે અવાજ હરખો ન આવે. હા, ઓડિયો ક્યાં ગામથી બોલો છો? હે તમે ક્યાં ગામથી બોલો છો? ભુજ. પ્રોપર ભુજ કે આજુબાજુનું ગામ? ના, પ્રોપર ભુજ. પ્રોપર ભુજ. શું નામ છે તમારું? આખું નામ બોલો જી. દેવાભાઈ એલ રબારી. દેવાભાઈ એલ રબારી. એલ હા, રબારી. રબારી. અમારી જ્ઞાતિથી મળી જાય તો સારું. હે? અમારી જ્ઞાતિથી મળી જાય તો. અમારી જ્ઞાતિમાં મળી જાય તો હાલે, પણ હવે આમાં તો ઓડિયો મૂકો તો ક્યાંક મેળ આવી જાય એમ. હા, તો મળી જાય તો સારું. પટેલ બ્રાહ્મણ. હા હા, એ તો આપણે ઓડિયો મૂકશું, કોઈને ધ્યાનમાં તમારી વાત આવી જાય તો કોન્ટેક્ટ સીધો તમારો કરે. ભલે ભલે બરોબર છે. ગામ ભુજ. ભલે. ભુજ. પછી તમે કામ શું કરો છો? કામ મેં ગાડી હલાવું. ગાડી ચલાવો છો? હા. એટલે કઈ ગાડી? 4 વ્હીલ, 2 વ્હીલ કે ના ઓલું? ના, મોટી ગાડી. અચ્છા, ટ્રક. ના ના, મોટી ગાડી. મોટી ગાડી ખટારો. એટલે અચ્છા, ખટારો ચલાવો છો. હા. બરોબર છે. અને તમે ફેમિલીમાં તમારે કોણ કોણ? કોઈ નથી, એક જ. અચ્છા, એક જ છો. પછી તમારા લગ્ન થયા હતા? લગ્ન થઈ ગયા હતા તમારા? નથી કરતા. કેટલી ઉંમર છે તમારી? 45. 45 વર્ષ લગ્ન થયા જ નથી? નથી થયા. કેમ એમ થયું? હા. હલો. હલો. હાજી. કોઈ 45 વર્ષ થયા તો કેમ એમ કે ક્યાંય જોયું નતું, તપાસ નથી કરી? ક્યાં જોયું હતું. ઓલે હું સગાઈ કરી. સગાઈ સગાઈ? કરી હતી. હા. સગાઈ કરી હતી પણ તૂટી ગઈ. લે, એમાં વળી શું વાંધો પડ્યો? પછી વળી બીજી વાળમાં ક્યાં કીધું નહીં. હવે કીધું હવે રબારીમાં ક્યાં મળ્યું નહીં. તો પછી ગમે જાતિમાં હાલે. એમ એમ. સમજાય. કેટલું ભણેલા છો તમે? 10. અચ્છા, 10 ભણેલા છો. સમજાઈ ગયું. પછી તમારે ભુજની અંદર મકાન છે એ તમારા માલિકીના છે? હે? ભુજની અંદર મકાન માલિકીના છે? ના, મકાન મારે નથી. તો એમ હવે હું ગાડીમાં હોઉં પણ મકાન શું કરવાનું? એમ. પછી આ લગ્ન થયા પછી શું કરશો? એને ગાડીમાં પ્લોટ બેહાડ છે. દો. પ્લોટ છે. પ્લોટ. પ્લોટ છે. સમજાઈ ગયું. એમ નહીં તો પછી અત્યારે તમે લગ્ન કરો તો પછી મકાન બકાન ન હોય તમે શું કરો? લગ્ન થાય પછી મકાન બનાવી દઉં. એમ. હા. તો પૈસા મૂડી રોકડ કરવી. એમ. લગ્ન થાવ પછી બનાવશો મકાન, ત્યાં સુધી નહીં? ઓહો, કમ્પ્લીટ થઈ ગયું. વાહ, તમારા વિચારો વાહ. હા, એટલે બરોબર બરોબર. એમની તમારા મા બાપ કે કોઈ જીવતા જ નથી? મળી જાય તો સારું હતું. હે? ઘર જોડું મળી જાય. ઘર જમાઈ મળે તો હાલે એમ? તો બધા બધા સમજાઈ ગયું સમજાઈ ગયું. આપણે કમાઈ લઈને પૈસા હાથ લેવાનો હોય. એમ. હા, તો ભલે ને. આપણે તો જોવું, આપણે કોઈ વાત મૂકીએ ભાઈ, જો ઘર જમાઈ મળી જાય તો એ તમને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર? ભલે ભલે. બસ એવી રીતે આપણે ગોઠવણી કરીએ કાંઈક. એ ભલે. બસ આપણે તપાસ કરી જોઈએ. જો કદાચ એવું કાંઈ મળી જાય ને તમારે સીધું ઘર જમાઈ થઈ જાય તો ભલે તમારે વાંધો ન આવે. ભલે. પછી મહિને તમે કમાવો છો કેટલા? 25-30 હજાર થઈ જાય. અચ્છા, 25-30 હજાર રૂપિયા થઈ જાય. સમજાઈ ગયું સમજાઈ ગયું. તમે રબારી સમાજમાંથી છો? રબારી સમાજમાં મળે તો સારું. એમ નહીં, તમે રબારી સમાજ છો ને? હા હા. સમજાઈ ગયું. એટલે તમારે રબારી મળી જાય તો હાલે.
બરોબર. એમને પછી આ રબારી લોકો હોય એને તો વધારે પડતા પશુઓ ને એવું હોય, તો તમારે એવું કાંઈ નથી? એવું કાંઈ નથી. એમ પછી જમીન બમીન એવું કાંઈ? કાંઈ નથી, બિલકુલ કાંઈ નથી. એમ એમ હમ. સમજાઈ ગયું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકી જોઈએ, કોઈ તમને સારું સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા હા, રાખીએ. બરાબર હા, ને? ભલે, ભલે. ભલે ભલે, નંબર તો મૂકું ને તમારો, હે? મોબાઈલ નંબર મૂકું ને એમાં? હા, હા. ભલે ભલે, કાંઈ વાંધો, ફોટો નથી મૂકવો આપણે, બરાબર ને? ના. ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં હો. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.